રાજ્યમાં વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીમાં આંશિક રાહત, પરંતુ જીરું, ઘઉં, ચણા અને કેસર કેરીના પાક પર વરસાદનું જોખમ સેવાઈ રહ્યું છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો માહોલ હતો, જો કે હવે પવનની દિશામાં બદલાવ અને વેસ્ટર્ન ડિઝાસ્ટરની અસરને કારણે તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। પરંતુ બીજી તરફ બદલાતા વાતાવરણને કારણે ખેડૂતો માટે ચિંતા વધી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અચાનક વરસાદને કારણે જીરું, ઘઉં અને ચણા જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ કેસર કેરી પર પણ જોખમ તોળાઈ રહ્યું છે। જો આ સમયગાળા દરમિયાન વરસાદ પડે તો પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો હાલ હવામાન પર નજર રાખી રહ્યા છે અને પાકને સુરક્ષિત રાખવા માટેની તૈયારી કરી રહ્યા છે।